હેલો એવરીવન, મારું નામ કૃષ્ણા છે અને આજના જે આપણા મહેમાન છે એ ખૂબ સ્પેશિયલ છે, જેમનું નામ છે શ્રી LD વાઘેલા સર. તો તેઓને રાષ્ટ્રપતિ મેડલ જે છે એ મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવ્યું હતું અને LD વાઘેલા સર છે એ ભાવનગરના વતની છે અને હાલ તેઓ અમદાવાદમાં તેમની નિવૃત્ત જિંદગી ગાળી રહ્યા છે. અને જે સરને એવોર્ડ આપવામાં આવ્યો હતો રૂપાણી સર દ્વારા, એ વિડીયો હું તમને પહેલાં બતાવીશ અને સર સાથે જે વાર્તાલાપ થશે એ વાર્તાલાપ પણ હું તમારી સમક્ષ રજૂ કરીશ. તો તમે આ વિડીયો છે એ છેક લાસ્ટ સુધી જોશો. હું કૃષ્ણા. તો આજે આપણે LD વાઘેલાના જીવન વિશે જાણીશું, કેમ કે સર છે એમને રાષ્ટ્રપતિ પાસેથી એવોર્ડ મળેલો છે અને સર છે એમણે ઘણી બધી એમના કારકિર્દીમાં ઘણા બધા એમને એવોર્ડ અને ઘણા બધા સન્માન પ્રાપ્ત થયા છે. તો આપણે સર્વે જાણવું જોઈએ કે સર છે એમણે એમના જીવનમાં કેટલો સંઘર્ષ કર્યો છે અને પછી જે સર ભણતા હતા ત્યારે હાઈસ્કૂલ અને કોલેજ કાળ દરમિયાન એમને જેટલી મુશ્કેલીઓ અને સંઘર્ષનો સામનો કરવો પડ્યો છે એના વિશે સર આપણને જણાવશે અને સર આપણને જણાવશે કે આપણને એનાથી કેવી રીતે આપણે પ્રભાવિત થઈએ અને જે આજના આપણા જે યુવાનો અને જે યુવતીઓ છે એને કેવી રીતે મોટિવેશન પ્રાપ્ત થાય એના વિશે સર આપણને વાતો કરશે. કૃષ્ણાબેન, આપને મળીને ખૂબ આનંદ થયો છે. પોલીસ ખાતાની અંદર મેં નોકરી મેળવતી વખતે જે પ્રયત્નો કરેલા અને પોલીસ કોન્સ્ટેબલ તરીકે પોલીસ ખાતામાં જોડાયેલો અને પછી પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે નિવૃત્ત થયેલો. પણ આપે મને પૂછ્યું છે કે તમે હાઈસ્કૂલ અને કોલેજમાં એ દરમિયાન શું પ્રવૃત્તિઓ કરી. તો મારા હાઈસ્કૂલ કાળથી શરૂઆત કરું તો હાઈસ્કૂલમાં હું જ્યારે ભાવનગરની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ભણતો હતો અને આલ્ફ્રેડ હાઈસ્કૂલના મારા ભણતર દરમિયાન હું કબડ્ડી રમતો હતો અને કબડ્ડીની ટીમમાં સામેલ થયેલો હતો અને આલ્ફ્રેડ હાઈસ્કૂલની ક્રિકેટ ટીમમાં પણ સામેલ થયેલો હતો. NCCમાં હું સાર્જન્ટ તરીકે રહેલો અને ત્યારે મારો ગોલ હતો કે મારે રિપબ્લિક ડે પરેડ એટલે 26મી જાન્યુઆરી જે દિલ્હીમાં પરેડ થાય છે તે પરેડમાં મારે ભાગ લેવો. એટલે મારો પ્રથમ ગોલ એ મેં નક્કી કરેલો હતો. એક તો પહેલો ગોલ હતો કે મારે સાર્જન્ટ બનવું છે, તો સાર્જન્ટ તરીકે હું હાઈસ્કૂલમાં બધાના હેડ તરીકે એટલે કે મોનિટર તરીકે હું NCCના મોનિટર તરીકે જોડાઈ ગયો. પછી મેં તમામ પ્રકારની હરીફાઈઓ અને પરીક્ષાઓ પાસ કરીને 1977માં દિલ્હીમાં યોજાતી રિપબ્લિક ડે પરેડમાં NCC તરફથી મેં ભાગ લીધો. એ દરમિયાન મેં
ફાયરિંગની પ્રેક્ટિસો મારે આવતી હતી અને પરેડ કરવા માટે જવાનું, નિયમિત રીતે મારે પરેડ કરવાની. ત્યાર પછી 26મી જાન્યુઆરીની પરેડની તૈયારી માટે અમદાવાદ 1 મહિના માટે અમારો કેમ્પ લાગેલો. એ કેમ્પ બધો પૂરો કરી અને દિલ્હી 26મી જાન્યુઆરીની જે પરેડ યોજાય એના માટે 1 મહિના માટે દિલ્હીની અંદર કડકડતી ઠંડીની અંદર 1977માં અમે 1 મહિનો દિલ્હીમાં રહેલા અને ત્યાં 26મી જાન્યુઆરીની પરેડમાં ભાગ લીધેલો. અને એ 26મી જાન્યુઆરીની જે પરેડ છે એ 16 કિલોમીટરની રાજપથ ઉપર યોજાય છે. એમાં મારા જીવનનો એક અનેરો લાવો મને પ્રાપ્ત થયેલો. રાષ્ટ્રપતિ ભવનમાં 1977માં SSCમાં હતો ત્યારે રાષ્ટ્રપતિ ભવનમાં ફખરુદ્દીન અલી અહમદ ત્યાં મુગલ ગાર્ડનમાં અમને જવાનો લાભ મળેલો. અને તે વખતે પ્રથમ વખત રાષ્ટ્રપતિ ભવનના દરવાજાના રસ્તા ખુલેલા અને તે દરવાજા અમારા માટે જે ખુલ્યા એ આજ સુધી અમારી પ્રગતિનો રસ્તો ખુલ્લો રહેલો છે. રાષ્ટ્રપતિ ભવનમાં ચા નાસ્તો અમને કરાવેલો, વડાપ્રધાનના નિવાસસ્થાને લઈ ગયેલા, ત્યારે ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા અને અમારા જીવનનો અનેરો લાભ અમને મળેલો. હાઈસ્કૂલ દરમિયાન મેં NCCમાં B સર્ટિફિકેટ જે એ પાર્ટ 1 અને એ પાર્ટ 2 બે પાસ કરેલા. ત્યાર પછી તે વખતે મને ઘણા સર્ટિફિકેટો મળેલા, કબડ્ડીના મળેલા, ક્રિકેટના મળેલા. ત્યારબાદ કોલેજમાં ગયેલો. કોલેજની અંદર હું NCCમાં જુનિયર અંડર ઓફિસર, ત્યાર પછી સિનિયર અંડર ઓફિસર બન્યો. એ દરમિયાન કોલેજમાં પણ હું ક્રિકેટ ટીમનો સભ્ય તરીકે જોડાણો અને NCCમાં કોલેજમાં હું સિનિયર અંડર ઓફિસર તરીકે રહ્યો. આર્મી એટેચમેન્ટમાં મેં ભાગ લીધો. જામનગરની અંદર રેગ્યુલર મિલિટરીની સાથે પણ રહ્યો. કોલેજ દરમિયાન રનિંગ કરવાના, 100 મીટરથી માંડીને 5 કિલોમીટર સુધીની દોડ કરવાની, એવા એથ્લેટિક્સના અલગ અલગ હાઈ જમ્પ, લોંગ જમ્પ એમાં ભાગ લીધો. એટલે સ્પોર્ટ્સમાં પૂરેપૂરો રસ દાખવ્યો. NSSમાં પણ હું ભાગ લેતો હતો, એના કેમ્પ કરેલા, આ બધા સર્ટિફિકેટો બધા ભેગા કરેલા. એ અમને ખૂબ જ જીવન ઉપયોગી થયા અને અમારી આખી લાઈફ દરમિયાનમાં જ્યાં જ્યાં નોકરીઓ માટે અમે પ્રયત્નો કરતા હતા એમાં અમારા બધા સર્ટિફિકેટો ટોટલ મારી પાસે હાઈસ્કૂલ અને કોલેજ કાળના ભેગા થઈને 40 જેટલા સર્ટિફિકેટ મેં મેળવેલા. એ અમારા આખા જીવનનું મોટું ભાથું છે. જે હાઈસ્કૂલ અને કોલેજના જે સંસ્મરણો છે એના વિશે આપણે સર પાસેથી માહિતી લીધી અને હવે આપણે આગળનો જે પાર્ટ છે એમાં આપણે સર જે છે એમની આગળની લાઈફ અને એમને જે સ્ટ્રગલ બચપનમાં કેવી રીતે સરે નોકરી મેળવી અને એમના જે અનુભવો છે એના વિશે આપણે વાત કરવાના છીએ. તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કમેન્ટ્સ કરજો, લાઈક કરજો અને શેર કરજો. અને આપણે હવે આગળનો જે સેકન્ડ પાર્ટ છે એ હું તમારી સમક્ષ રજૂ કરીશ. તો સ્ટે ટ્યુન અને મળીએ આપણે પછી. થેન્ક યુ.